જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે કે પાણીનો ટાંકો છે એ આપણે વાડીમાં એમ કહેવાય કે કેટલો ફાયદાકારક છે, અને ટાંકો આપણે બનાવવામાં કેટલી સરકાર તરફથી આપણને એમ કહેવાય કે સહાય મળે છે, તો એની થોડી વાત કરવી છે. તો વાત કરીએ કે પાણીનો ટાંકો છે જો આપણે બનાવવો હોય તો સરકાર તરફથી પણ આપણને સારી એવી સબસિડી મળે છે. તો આપણે સબસિડીની વાત કરીએ તો આ ટાંકો બનાવવામાં આપણે કેવડો ટાંકો બનાવવો જોઈએ તો આપણને એમ કહેવાય કે સરકાર તરફથી સબસિડી મળે છે. તો આ ટાંકાના માપની વાત કરીએ તો આપણે અંદાજે એમ કહેવાય કે 9x9 કે એથી મોટો ટાંકો હોવો જોઈએ તો આપણને સરકાર તરફથી સબસિડી મળે છે. તો આપણને સબસિડીની વાત કરીએ આપણે તો ટાંકો બનાવવામાં આપણને કેટલી સબસિડી મળે છે. ટાંકો બનાવવામાં સરકાર તરફથી આપણને 50,000 થી લઈ અને 75,000 સુધીની આપણને આ ટાંકો બનાવવામાં સબસિડી મળે છે, એટલે કે સહાય મળે છે. તો આપણને આ ટાંકો બનાવવામાં સારી એવી મદદ થતી હોય છે. વાત કરીએ આ ટાંકાના ફાયદા કે આ ટાંકો છે આપણે વાડીએ બનાવ્યો હોય તો કેટલો ફાયદાકારક છે. તો આપણે અત્યારે જોઈ એ ખેડૂતો છે વધારે ભાગે એમ કહેવાય કે વાડીમાં બોર કરે છે, એટલે કે ડાર કરે છે. આપણે જોઈએ તો અત્યારે કૂવાનો ઓછો ઉપયોગ કરે છે. તો હું તો દરેક ખેડૂતને વિનંતી કરીશ, જો શક્ય હોય તો આપણે કૂવાના પાણીનો જ ઉપયોગ કરવો, કેમ કે ડારનું પાણી છે એ આપણા ખેતીમાં પણ નુકસાનકારક છે. હા, કે કૂવામાં અત્યારે ઉનાળામાં તો પાણી ઓછું હોય એટલે વધારે ખેડૂતો ડારનો જ ઉપયોગ કરે છે. પણ કૂવાનું પાણી જો આપણે ઉપયોગ કરીએ ખેતીમાં તો કૂવાનું પાણી છે એ આપણે ખેતીમાં લાભદાયક છે. અને હવે લગભગ ખેડૂતો ડારનો જ ઉપયોગ કરે છે. એટલા માટે જ આપણે ટાંકાની વાત કરીએ છીએ કે ટાંકામાં છે આપણે જો પાણી ભરતા હોય, આપણે ટાંકો ન હોય, આપણે ડાયરેક્ટ મોટરનું પાણી છે આપણે વાડીમાં આપણે મોલને આપતા હોય તો એ મોલ છે આપણે એમ કહેવાય કે ડારનું પાણી આપવી તો ડારનું પાણી આવતું હોય એ વધારે ઊંડેથી આવતું હોય છે, એટલે કે એ પાણી છે એ થોડુંક ગરમ હોય છે. તો ગરમ પાણી આપણે મોલમાં પાતા હોય તો એમાં પણ આપણે મોલમાં થોડોક નુકસાન થતું હોય છે. એટલે કે કૂવાના પાણીની સરખામણીમાં વાત કરીએ તો આ બોરનું પાણી છે ગરમ હોવાથી આપણે મોલ છે એ થોડોક આપણે પાછો રહેતો હોય છે. એટલે ટાંકાના આપણે વાત એટલે કરીએ છીએ કે જો આપણે બોર હોય તો આવો એક પાણીનો ટાંકો આપણી માટે જરૂરી છે. કેમ કે આપણે અત્યારે રાત્રે કે દિવસે લાઇટ આવતી હોય છે, તો આવો એક પાણીનો ટાંકો હોય તો આપણે રાતે કદાચ પાણી વાવવું ન હોય, દિવસે આપણે ક્યાંય જવાનું થયું હોય તો આવો એક પાણીનો ટાંકો હોય અને આપણે લાઇટ આવી હોય તો આવી રીતે આપણે મોટર ચાલુ કરી અને આપણે પાણી છે આમાં સ્ટોર કરી શકીએ. મિત્રો, આપણે આગળ કીધું એમ કે આપણે મોટરનું એટલે કે બોરનું પાણી ડાયરેક્ટ આપણે ખેતરમાં આપતા હોય તો ગરમ આવે છે. તો આપણે આવી રીતે જો ટાંકામાં સ્ટોર કરતા હોય પાણી ડારનું તો એ પાણી છે એ ટાઢું થઈ જાય છે. એટલે મેન તો આ ટાંકાનો ફાયદો એ છે કે બોરનું પાણી ટાઢું થઈ જાય છે અને આપણે ખેતરમાં વાડીમાં મોલમાં જ્યારે પાવું હોય ત્યારે પાઈ શકીએ. અને મેન તો અત્યારે એમ કહેવાય કે ઘણા ખેડૂતો રાસાયણિક ખેતી જ કરે છે, પણ આપણે જો પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો છે તો એમના માટે તો આ ટાંકો છે એ બહુ જ ફાયદાકારક છે. કેમ કે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂત છે એ ખેતીમાં જીવામૃત આપતા હોય છે. તો એ જીવામૃત આપણે પિયતમાં આપવા માટે આ ટાંકો છે એ બહુ જ ફાયદાકારક છે. આપણે જો આવો ટાંકો એક હોય તો પાણીનો ભર્યો હોય અને આપણે મોલમાં જીવામૃત આપવું છે તો આપણે જીવામૃત બનાવેલું હોય તો ડાયરેક્ટ જ આપણે છે આ પાણીના ટાંકામાં નાખી દઈ તો આપણે મોલમાં છે એ બધી જ આપણે જેટલું પિયત કરવાનું હોય એમાં જીવામૃત આસાનીથી આપણે પાઈ શકીએ છીએ. તો મેન આપણે ટાંકાના ઘણા બધા ફાયદા છે. તો આપણે જોઈએ છીએ કે હું તો દરેક ખેડૂતોને કહીશ, બને તો આપણે
કૂવાના પાણીનો વધુ ઉપયોગ કરવો. જો કૂવો હોય તો આપણે થોડોક ઊંડો કરી પણ કૂવાના પાણીનો કરવો જોઈએ, જેથી કરી આપણે જમીન પણ સારી રહે. અને દાળના પાણીએ તો થોડી જમીન ખરાબ થાય જ છે. આપણે જોઈએ છીએ કે આપણે થોડા વર્ષે જમીનમાં ખર્ચો કરવો પડે છે. અને જો આપણે દેશી ખાતર ભરતા હોય તો થોડું સારું રહેશે, પણ દેશી ખાતર ન ભરતા હોય એવા ખેડૂતે આપણે તાસ ભરવાનો પણ ખર્ચો કરવો પડે છે. કેમ કે આ દાળનું પાણી છે એ વધારે સાર વાળું આવે છે, એટલે કે આપણે જમીન છે એ કઠણ થઈ જાય છે. જેથી આપણે મોલ ઝાઝા વર્ષો થઈ જાય એટલે સારના લીધેથી જમીન કઠણ થઈ જાય છે. એટલે આપણે તાસ છે કે માટી છે, એટલે કે તળાવની માટી હોય આપણે ખેતરમાં ભરવી પડે છે. તો આવી રીતે ટાંકાના ઘણા બધા ફાયદા છે. તો આપણે જોયું કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો છે આપણે આ જોયું છે શેઢે પાળે ઘણા બધા ઝાડવા છે. તો આપણે શેઢે પાળે ઝાઝા નહીં પણ એક બે દર વર્ષે વૃક્ષ વાવીએ. વૃક્ષ પણ કેવા કે આપણે જોવે છે કે દિવસે ને દિવસે પ્રદૂષણ વધે છે. તો આપણે પ્રદૂષણ ન ગણીએ તો આવા એક બે વૃક્ષ વાવ્યા હોય આપણે, તો આ તમે જોવો છો કે આખા શેઢામાં આ બધી ખજૂરી છે, જાંબુડો છે, મીઠી આંબલી છે, એટલે કે ગોરસ આંબલી, એવા ઘણા બધા વૃક્ષ છે. પણ બધા વૃક્ષ છે એ ફ્રૂટના છે. અને ફ્રૂટ પણ આપણે અત્યારે બજારમાં જોઈએ તો દવા વગર ફ્રૂટ કઈ આવતા નથી, કે એટલે કે ઝેર વાળા જ ફ્રૂટ આવે છે. તો આપણે શેઢે પાળે આવા વૃક્ષ વાવ્યા હોય તો આપણને ફળ પણ મળે, એ પણ દવા ખાતર વગરના, અને ફળ તો આપે જ. અને આવી રીતે આપણે લાઈન કરી હોય તો ઉનાળામાં લૂ ઘણી બધી આવતી હોય છે, તો એ આપણે લૂને પણ રોકી લે છે. તો એ પણ એક ફાયદાકારક છે. આપણે પ્રદૂષણ તો ગણતા જ નથી, પણ આપણે ઝાડ છે એ છાંયો આપે, ફળ આપે, તો એ આપણા માટે ફાયદાકારક છે. હાલો આપણે પ્રદૂષણ ના ગણીએ પણ આપણને દવા વગરના ફળ પણ આપે છે. તો આપણે જોઈએ કે અત્યારે બજારમાં તો ઘણા બધા 12 માસ ફ્રૂટ મળે છે. આપણે ફ્રૂટ કેવા ખાવા જોઈએ? આપણે ઘણા વિડીયોમાં કહીએ છીએ કે ફ્રૂટ આપણે એમ કહેવાય કે જે સિઝનમાં જે ફ્રૂટ આવતા હોય એ જ ફ્રૂટ ખાવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. તો એવા ફ્રૂટ છે આપણા માટે ફાયદાકારક છે. આપણને એવું હોય કે આપણે મોંઘા ફ્રૂટ ખાઈએ તો આપણા માટે ફાયદાકારક છે, પણ એવું નથી હોતું. જે સિઝનમાં જે ફ્રૂટ આવે એ જ આપણા માટે ફાયદાકારક છે. તો મિત્રો, આપણે ટાંકાની સહાયની વાત કરી, તો આપણને સહાય કઈ રીતે મળે, સબસિડી કઈ રીતે મળે? તો આપણે જો આપણી પાસે માહિતી ન હોય તો આપણે પાસે આપણા ગામના ગ્રામ સેવક છે, તલાટી મંત્રી છે, એની પાસેથી આપણે માહિતી લઈ આપણે જોઈએ છીએ કે આ ખેડૂત પોર્ટલ, એમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. તો આપણે એમાં ઓનલાઈન ફોર્મ ભરી અને આપણા ફોર્મ પાસ થાય તો આપણે એમાં સબસિડી મળે છે. તો એમાં આપણે જોઈએ તો પહેલા આપણે માહિતી જોઈએ કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને કયા સમયે આપણે ફોર્મ ભરવાના હોય છે તો આપણને સબસિડી મળે. તો આપણે પહેલા તો આપણા ગ્રામ સેવક અને તલાટી મંત્રી પાસેથી આપણે અગાઉ જ માહિતી લઈ લેવી. એટલે આપણે વધારે આપણે કાગળિયા ભેગા કરવાના હોય તો ફોર્મ ભરવા સમયે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે, તો આપણે કાગળિયા પહેલા ભેગા કરી લેવા, પછી આપણે કાગળિયા કોઈ ઘટે નહીં. તો મિત્રો, આપણે એમાં ફોર્મ ભરી શકીએ છીએ અને એમાંથી જ આપણે સબસિડી મેળવી શકીએ છીએ. મિત્રો, હું તો દરેક ખેડૂતોને કહીશ કે આપણે બોરના પાણીનો ઉપયોગ કરતા હોય તો એવા ખેડૂતો તો આવો એક ટાંકો બનાવવો જોઈએ. કેમ કે ટાંકો છે આપણે વાડીમાં ઘણો બધો ફાયદાકારક છે. તો મિત્રો, આ હતી એક ટાંકાની માહિતી. તો આજના વિડીયોમાં બસ એટલું જ. આવી રીતે આપણે મળતા રહેજો ખેતીની નવી નવી માહિતી સાથે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.